વડોદરામાં ગટર કામગીરીથી નાગરિકો પરેશાન થયા। 10 કરોડની ગટર બની આફત। ધીમી કામગીરીથી સ્થાનિકોમાં રોષ। મોટી દુર્ઘટનાની શક્યતા વ્યક્ત। કાઉન્સિલરે કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા। કોન્ટ્રાક્ટર ઉપર ગંભીર આક્ષેપો થયા। તો ધીમી કામગીરીથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। મોટી દુર્ઘટનાની શક્યતાઓ ભારે વ્યક્ત કરવામાં આવી છે। આ દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છે। કાઉન્સિલરે કામગીરી ઉપર અનેક સવાલો ઉઠાવ્યા છે। તો કોન્ટ્રાક્ટર ઉપર ગંભીર બેદરકારીના આક્ષેપો લાગ્યા છે। આજે કામગીરી કરવામાં આવી રહી છે। 10 કરોડની ગટર બની છે આફત। ધીમી કામગીરીથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો પરેશાન થયા છે। મોટી દુર્ઘટનાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી। તો આપણી સાથે સંવાદદાતા વડોદરાથી નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે નિલેશ, જે ગટરની કામગીરી કરવામાં આવી રહી છે તે લોકો માટે આફત બની છે। નાગરિકો હેરાન પરેશાન થયા છે। હવે કામગીરી ક્યારે પૂરી થશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। શું છે વિગત? સ્માર્ટ સિટી વડોદરામાં સમસ્યા નિવારણ માટે બનતી ગટર જ હવે બની ચૂકી છે સમસ્યા। વડોદરા શહેર પ્રધાનમંત્રીને સંઘાઈ બનાવવું છે, પરંતુ કોન્ટ્રાક્ટર અધિકારીઓના કારણે નજીવા વરસાદે વડોદરા શહેર બની જાય છે વેનિસ। આપ જોઈ શકો છો આ વડોદરા શહેરનો 4 દરવાજા એટલે હૃદયસમો વિસ્તાર જુબેલીબાગ વિસ્તાર કહેવાય। આ ખત્રીપોળથી જુબેલીબાગ જતો વિસ્તાર છે ને, અહીંયા 10 કરોડના ખર્ચે ગટર લાઈન નાખવામાં આવી રહી છે। છેલ્લા 7 મહિનાથી ગટરનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ગટરમાં જ પાણી છે, એટલે કોન્ટ્રાક્ટરને કામ કરવું પણ મુશ્કેલ છે। આના કારણે નાગરિકો સાથે વેપાર ઉદ્યોગ ધંધાને પણ અસર થઈ છે। આપણી સાથે વાત કરવા સ્થાનિક કાઉન્સિલર ત્રીજ બ્રહ્મભટ્ટ છે। આપણે ત્રીજ બ્રહ્મભટ્ટને પૂછીશું શું કહો છો, સમસ્યાના નિવારણ માટે ગટર બનાવવામાં આવી રહી છે, ગટર જ હવે નાગરિકો માટે સમસ્યા બની છે। 100% જ્યાં ગટર બનાવી તે નાગરિકોની સમસ્યા માટે, કારણ કે વિસ્તાર એવો ગીચ વિસ્તાર છે કે ત્યાં અડધો પણ વરસાદ પડે, અડધો ઇંચ વરસાદ પડે તો લોકોને પાણી ભરાઈ જાય, લોકોની દુકાનમાં પાણી જાય, ઘરમાં પાણી જાય। ત્યાં ગટર બનાવી ખૂબ જ સારી વાત છે, પરંતુ ચોમાસા દરમિયાન પણ કામગીરી ચાલે એ ખૂબ જ દુઃખદ ઘટના છે। કારણ કે મ્યુનિસિપલ કમિશનર પણ કહી ચૂક્યા છે કે 15 જૂન પછી કોઈ પણ જાતના ખાડા બરોડા શહેરમાં રહેવાના જોઈએ, પરંતુ આ ખાડા મોટા કરી રહ્યા છે, ખાડા પૂરવાની જગ્યાએ, એટલે ક્યાંક ને ક્યાંક કમિશનની પણ અવગણના કરી રહ્યા છે। ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કે 1 કિલોમીટરનું કામ હોય, 10 કરોડના ખર્ચે જયારે કામ થવાનું હોય, પરંતુ ચોમાસા દરમિયાન કામ બંધ રાખવું જોઈએ, કારણ કે ખાડા ખોદ્યા છે એ ખાડામાં વરસાદનું પાણી પડી રહ્યું છે, પાછું એ જ પાણી લોકો મોટરથી બહાર કાઢશે, લોકોને કીચડ થશે, ગાડીઓ લોકોની સ્લીપ થશે, લોકોની ઈજા થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક કમિશનરની પણ આ લોકો માન નથી રાખી રહ્યા। અમે કાઉન્સિલર તરીકે 2-3 રજૂઆત કરી, પરંતુ કાઉન્સિલર તો ગણતા જ નથી એવું લાગી રહ્યું છે, કારણ કે આ તાનાશાહી સરકાર છે, એક હતું શાસન ચાલી રહ્યું છે, તેના કારણે લોકો મન ફાવે તેમ કામગીરી કરી રહ્યા છે અને પબ્લિકને પરેશાની થાય જોતા નથી, ખાલી કોન્ટ્રાક્ટરના ફાયદા માટે આ કામગીરી થઈ રહી છે। મહત્વની બાબત એ છે કે આપણી સાથે અહીંથી પસાર થતા નાગરિક છે, એડવોકેટ, એ આપણને મળી ગયા છે। આપણે એમને પૂછીશું। 3-4 મહિના રસ્તો બંધ રાખ્યો, નાગરિકોનો આક્રોશ થતા રસ્તો તો ખોલી નાખ્યો, પરંતુ કામ ચાલુ છે। કોઈ નાગરિકના જીવને જોખમ પણ સાબિત થઈ શકે છે। સાચી વાત છે। જે રીતની આ પરિસ્થિતિ છે, જે રીતે વાહનો પાર્ક છે, આટલા મોટા અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ્સ પાર્ક છે, રિસ્કી સિચ્યુએશન છે। જૂનું વડોદરા શહેર છે, જૂના વડોદરા શહેરમાં અંડર ડ્રેનેજ જે પાઇપ હતા એ કોઈને ખબર નથી કે ગાયકવાડ સરકારના સમયમાં કયા ડ્રેનેજના પાઇપ ક્યાંથી પસાર થતા હતા। આ સંજોગોમાં જો કંઈ અહીંયા ભૂવો પડે, આ પહેલું ચોમાસું છે આ પ્રોજેક્ટ માટે, અને જો ભૂવો પડે તો શું થાય, કેટલા લોકોનો જીવ જાય, કેટલી બિલ્ડિંગોની ઇમારત થાય, આ એક વસ્તુ છે। બીજી વસ્તુ, હું આ રોડ પર જ્યારે પસાર થઉં છું રોજ, તો મારા ધ્યાનમાં છે કે અહીંયા આગળ પ્રોજેક્ટની સાઇઝ નથી લખેલી, જે લોકો મેન્ડેટરી લખવી પડે કે આ કેટલા રૂપિયાનો પ્રોજેક્ટ છે, કેટલા સમયની અંદર આ પ્રોજેક્ટ પૂરો થશે, કઈ શરૂ તારીખ છે, કઈ છેલ્લી તારીખ છે, ટેન્ડરના નંબર, અધિકારીનો નંબર કે કોઈ સિચ્યુએશન થાય એટલે તંત્ર તરફથી પીઠબળ અને બાહુબળને લીધે મારું એવું માનવું છે કે ઘોર નિષ્કાળજી રાખવામાં આવી રહી છે। પબ્લિકની લાઈફ એટ સ્ટેક પર છે। આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ એવું ઘણી વખત કહી ચૂકી છે કે રોડ વ્યવસ્થા, ફૂટપાથ જેવી વસ્તુ માટે લોકલ સિવિક બોડીએ પૂરતી અવેરનેસ રાખવાની જરૂર છે। હમણાં જ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવેલું છે, અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટના લીરે લીરા જો ઉડી રહ્યા હોય
તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. આવા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને સંરક્ષણ ક્યાંથી મળે છે? મેં કીધું ને આપને, બાહુબળ અને પીઠબળ. કોઈકનું પીઠબળ હોય તો જ આવું થાય. કોનું હોઈ શકે છે એ તરફ મારે નામ કે કોઈ સ્પેસિફિક કરવાની જરૂર નથી. એ જગ જાહેર છે કે આ કઈ રીતે થતા હોય છે આ બધા શું કહેવાય ઢાક પીછોડા. એટલે કહી શકાય કે નાગરિક બોલવા તૈયાર નામ નથી, પરંતુ મંતવ્ય ન્યૂઝ કહી રહ્યું છે કે ધારાસભ્ય, સંસદ સભ્ય અને કોર્પોરેટરો આવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને છાવરે છે. વડોદરા શહેરના મોટા ભાગના અધિકારીઓ દાગી છે, એમની પર વિજિલન્સ તપાસ ચાલી રહી છે અને ક્યાંક ધારાસભ્ય અને સંસદ સભ્યના મળતિયા ઠેકેદાર જ કોન્ટ્રાક્ટર બની ચૂક્યા છે. એટલે શહેરની આ હાલત છે અને વેપારી બોલવા તૈયાર નથી, કારણ કે વેપારી બોલે છે તો તેમનું ભાડું બમનું કરી દેવામાં આવે છે. ક્યાંક વેપારીની દુકાન સીલ થઈ જશે. આના ડરથી વેપારી તો ડરીને બોલી નથી રહ્યો, પરંતુ નાગરિકો ક્યાંક ને ક્યાંક સમા અહીંથી ડરના માર્યા પસાર થઈ રહ્યા છે. બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર.